સાથે ફોન લાઈન પર છે જીગરભાઈ। સૌથી પહેલા તો સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। આરટીઓની કામગીરી હવે સવાલોના ઘેરામાં છે। સમય આપ્યો પણ એ વચ્ચેના સમયગાળામાં જે બાળકોનો જીવ જે પ્રમાણે જોખમમાં મૂકવામાં આવે છે એ દ્રશ્યો અમે બતાવી રહ્યા છે। એની જવાબદારી કોણ? શું આરટીઓ તેની જવાબદારી લેશે? બાળકો નીચે પટકાયા છે તેની? અમારા દ્વારા ચેકિંગની કાર્યવાહી ચાલુમાં છે આવા વાહનો વિરુદ્ધ, અને આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે, અને જે પણ નિયમોનો ભંગ કરતા પકડાશે એમને કડક કાર્યવાહી કરીને દંડ કરીને વાહન ડિટેન પણ કરવામાં આવશે। બિલકુલ અજીગરભાઈ, મારે એ જાણવું છે કે આ 19 તારીખની આ ઘટના છે, તો તમારી પાસે આની ફરિયાદ ક્યારે આવી? હાલમાં જ સીસીટીવી ફૂટેજ જે છે અમને પણ જાણવા મળેલ છે અને અમે વધારે તપાસ કરી રહ્યા છીએ। બિલકુલ, પણ જીગરભાઈ મારો સવાલ તમને એ પણ છે કે હમણાં થોડા દિવસ પહેલા જે સ્કૂલ વાનના જે ચાલકો છે તેમને તમે સમય આપ્યો છે, તેમની પાસે જે સંસાધનોની કમી છે તે બધા જ માટે સમય આપ્યો છે, પણ અમારો સવાલ ત્યારે પણ એ હતો અને અત્યારે તો હવે ખાસ થઈ ગયો છે કારણ કે વચ્ચેનો જે સમયગાળો છે એમાં બાળકોનું શું? એટલે આ સવાલ મારે તમને પણ કરવો છે। હવે જે આ વચ્ચેનો સમયગાળો, એક ઘટના તો સામે આવી ગઈ છે, બાળકોનું શું? આવા જે પણ વાહનો છે વચ્ચેના સમયગાળામાં પણ ઝડપાશે તો એમના વિરુદ્ધ અમે કાર્યવાહી કરીશું। શું કાર્યવાહી કરશો? અત્યારે આ સ્કૂલ વેન ચાલક જે આ રીતે બાળકોને લઈ જતો અને એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, આ તો સદનસીબે એક સોસાયટી છે કે જ્યાં વાહનોની અવરજવર એટલી નથી। એ કદાચ આપણે વિચારી પણ ન શકીએ કે જો હાઈવે તરફ આવી કોઈ ઘટના બની હોય તો કેટલું મોટું પરિણામ આવતું, કેટલી ગંભીર ઘટના થઈ હોત। પણ હવે મારે એ પણ જાણવું છે કે આ ડ્રાઈવર વિરુદ્ધ તમે શું પગલાં લેશો? ન્યૂઝ કેપિટલના માધ્યમથી તમારે કહેવું પડશે। આ જે ડ્રાઈવર છે અને એની બેદરકારી બદલ એનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરીશું। બિલકુલ, લાયસન્સ તો રદ કરશો, પરંતુ એના સિવાય અને હજી પણ આ તો એક એવી ઘટના છે, પરંતુ આવી રીતના તો કેટલાય ડ્રાઈવરો એવા હશે કે જે બાળકોને ઘેટા બકરાની જેમ લઈને જતા હશે। તો હવે શું, જે તપાસ પર રોક લગાવી દેવામાં આવી છે ફરીથી શરૂ થશે કે નહીં, મારે એ પણ જાણવું છે। કાર્યવાહી ચાલુમાં જ છે અને આગામી દિવસોમાં પણ કરવામાં આવશે। જીગરભાઈ, બાળકોને ખીચોખીચ ભરવાની વાત છે, એમાં હવે શું કરશો? અને અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એવા જે વાહનો છે એવા વિરુદ્ધ અમે કાર્યવાહી કરીએ છીએ અને ડિટેન પણ કરીએ છીએ। કાર્યવાહી ચાલુમાં છે અત્યાર સુધી। જી, તો અત્યાર સુધી કેટલા વાહનો એવા ડિટેન કર્યા છે? કેટલા ડ્રાઈવરો સામે કાર્યવાહી કરી છે? અત્યાર સુધી અમે 150ની આસપાસ વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરેલી છે અને એમાં 50 વાહનો ડિટેન કરેલા છે, આરટીઓ અને ટ્રાફિક પોલીસ ભેગા મળીને વડોદરા શહેર। બિલકુલ, પણ જીગરભાઈ 45 દિવસનો સમયગાળો તમે આપ્યો છે વાહન જે સ્કૂલ વેનના ચાલકો છે તેમને। હવે આ 45 દિવસ, આ એક અઠવાડિયા પણ નથી થયું, એમાં આ પહેલી ઘટના। હવે શું? કારણ કે આ 45 દિવસની અંદર તો હજુ કેટલું થઈ શકે છે, એટલે હવે શું કરશો? હવે અમે જે કાર્યવાહી કરીએ છીએ ચાલુ જ રાખવાના છીએ। આવા વાહનો ધ્યાને આવશે તો ચોક્કસ કાર્યવાહી થશે અને ડેઈલી પણ આનું ચેકિંગ કરવાના છીએ। બિલકુલ, જે ચેકિંગની પણ વાત કરી, એ ચેકિંગ પણ કેવી રીતના કરશો એ પણ સમજવું છે, કારણ કે આ ઘટના પછી એ વાલીઓના જીવ પણ અદ્ધર તાલે પહોંચી ગયા છે, કારણ કે સુરક્ષાની જવાબદારી જે સ્કૂલ વેનના ચાલકો છે તેમની પણ છે અને તેમણે બહુ મોટા ઉપાડે એ પણ કીધું હતું કે અમે બધા સંસાધનો જે સમય આપ્યો છે તેમાં અમે બધું કરી દઈશું, પણ આ ઘટના એક જ અઠવાડિયાની અંદર બની છે, એટલે હવે તમે શું કરશો એ પણ મારો સવાલ છે। અમે સ્કૂલ સંચાલકો સાથે પણ મીટિંગ કરી છે અને આ કરવા જઈ રહ્યા છીએ, અને જે વાનના ચાલકો છે એમને પણ અમે પહેલા જ જે સ્કૂલ થઈ એના પહેલા જ અમે મીટિંગ કરીને એમને શું શું કાળજી લેવી એ બાબતે વિશેષ ધ્યાન દોર્યું હતું, અને છતાં પણ આવી જો લાપરવાહી કરવામાં થઈ રહી છે તો એ બાબતે આરટીઓ અને ટ્રાફિક પોલીસ જે છે પોતાની ટીમ બનાવીને શહેરના જુદા જુદા સ્થળોએ આગામી દિવસોમાં ચેકિંગ કરશે અને આવા વાહનો પકડાશે તો ડિટેન્શનની કાર્યવાહી પણ કરવામાં આવશે। ડ્રાઈવરની બેદરકારી હશે તો લાયસન્સ રદ